લોકો શીખવા માટે આવતા હોય છે, જોવા માટે આવતા હોય છે। તો કહી શકાય કે જે ગજરાજ છે તે ગજરાજ અહીંયા દરિયાપુર તંબુ ચોકીથી હવે પસાર થઈ રહ્યા છે અને ત્યારબાદ જે છે અખાડા છે, ટ્રક છે અને જે પણ તમામ રથો છે, 3 રથો પણ અહીંથી પસાર થશે। તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હરીશ અમારા કેમેરામેન છે, હું કહીશ કે વિઝ્યુઅલ બતાવે, લોકો સુધી પહોંચે। બંદોબસ્તની વચ્ચે આપ જોઈ શકો છો, બંદોબસ્તની વચ્ચે ગજરાજ બિલકુલ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ગજરાજ જે છે અહીંયાથી તંબુ ચોકીથી પસાર થઈ રહ્યા છે અને ધીરે ધીરે અખાડા છે, સાથોસાથ ટ્રકો છે, એ તમામ એક બાદ એક અહીંથી પસાર થશે। તમામ જે રથ છે, રથ પસાર થશે અને બંદોબસ્તની વચ્ચે અને 148મી રથયાત્રામાં ભાવિ ભક્તો સાથે આ રથયાત્રા પસાર થઈ રહી છે શાંતિમય। જો કે તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે કે કોઈ પ્રકારની કોઈ એવી અનિચ્છનીય બનાવ અથવા કોઈ ઘટના ન બને તેનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો દીપા, કહી શકાય કે અત્યારે જે છે બિલકુલ રથયાત્રાની જે શરૂઆત જે સવારથી થઈ છે, બપોર સુધી અત્યારે પણ લોકોમાં ઉત્સાહ છે, લોકો જોવા માટે જે છે તે બિલકુલ રોડ ઉપર ઊભા છે। પોલીસે એ રીતે વ્યવસ્થા કરી છે કે લોકો જોઈ પણ શકે